નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું સાપ્તાહિક રાશિફળ વિશે, એટલે કે 3 માર્ચથી 9 માર્ચ સુધીના બધા જ દિવસો મેષથી મીન રાશિના જાતકો માટે કેવા રહેશે। સૌ પ્રથમ વાત કરીએ મેષ રાશિ વિશે। આ અઠવાડિયું મેષ રાશિના લોકો માટે શુભ અને સૌભાગ્ય લાવશે। આ અઠવાડિયે તમને જીવનના દરેક ક્ષેત્રમાં કરેલા પ્રયત્નોના સકારાત્મક પરિણામો મળશે। ઘણા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે। કારકિર્દી અને વ્યવસાયમાં અપેક્ષિત નફો અને પ્રગતિ જોવા મળશે। કાર્યસ્થળ પર લોકો તમારા કામની પ્રશંસા કરતા જોવા મળશે। ઉચ્ચ અધિકારીઓ તમારા પર ખાસ આશીર્વાદ વરસાવશે। મહિનાના મધ્યમાં તમારા બાળકની વિશેષ સિદ્ધિને કારણે તમારા માનમાં વધારો થશે। કોન્ટ્રાક્ટ પર કામ કરતા લોકોને મોટી ઓફર મળી શકે છે। હવે વાત કરીએ વૃષભ રાશિ વિશે। વૃષભ રાશિ માટે આ અઠવાડિયું સામાન્ય રીતે અનુકૂળ સાબિત થવું જોઈએ અને વૃષભ રાશિના લોકો માટે ઇચ્છિત પરિણામો લાવશે। અઠવાડિયાના પહેલા ભાગમાં કેટલીક નાની અડચણો આવી શકે છે, પરંતુ તમે તમારી બુદ્ધિ અને ડહાપણથી તેમને દૂર કરી શકશો અને અંતે ઇચ્છિત સફળતા અને નફો પ્રાપ્ત કરી શકશો। આ અઠવાડિયે તમને તમારા શુભેચ્છકો અને પરિવારના સભ્યો તરફથી ખાસ સહયોગ મળશે, જે તમારી બહાદુરી અને હિંમતમાં વધારો કરશે। અઠવાડિયાનો મધ્ય ભાગ કારકિર્દી અને વ્યવસાયના દૃષ્ટિકોણથી ખાસ કરીને ફળદાયી રહી શકે છે। આ સમય દરમિયાન તમારી વ્યવસાયિક કુશળતામાં સુધારો થતો રહેશે। ત્રીજા નંબરની રાશિ છે મિથુન રાશિ। આ અઠવાડિયે મિથુન રાશિના લોકોએ તેમના આયોજિત કાર્યો સમયસર અને ઇચ્છિત રીતે પૂર્ણ કરવા માટે વધુ મહેનત કરવાની અને વધુ પ્રયત્નો કરવાની જરૂર પડશે। આ અઠવાડિયે તમારા મનમાં કોઈ પણ પ્રકારના નકારાત્મક વિચારો કે લાગણીઓ લાવવાને બદલે તમારે તમારી સામે આવકની તકનો પૂરો લાભ લેવો જોઈએ। મિથુન રાશિ હેઠળ જન્મેલા લોકોને અઠવાડિયાના પહેલા ભાગમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ બીજા ભાગમાં ઇચ્છિત સુખ અને સૌભાગ્ય મળશે। આ સમય દરમિયાન કાર્યસ્થળમાં સારી પરિસ્થિતિઓનું નિર્માણ થશે અને ઉચ્ચ અધિકારીઓની સાથે ગૌણ અધિકારીઓ તરફથી પણ સહયોગ અને સમર્થન પ્રાપ્ત થશે। હવે વાત કરીએ કર્ક રાશિની। કર્ક રાશિના લોકો માટે આ અઠવાડિયું મિશ્ર પરિણામો લાવશે। આ અઠવાડિયે તમારે તમારા કામ ખૂબ જ સાવધાનીથી કરવાની જરૂર પડશે। આ અઠવાડિયે તમારે ઉતાવળિયા પગલાં લેવાનું ટાળવું પડશે, નહીંતર તમારે પછીથી તમારી ભૂલોનો પછતાવો કરવો પડી શકે છે। અઠવાડિયાના મધ્યમાં તમારા કામમાં અચાનક કોઈ અવરોધ આવવાને કારણે તમે પરેશાન રહેશો। આ સમયે જો તમે તમારા પૈસા, સમય અને શક્તિનું સારી રીતે સંચાલન કરશો તો તમે કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરી શકશો। હવે વાત કરીએ સિંહ રાશિની। સિંહ રાશિના લોકો માટે આ અઠવાડિયું મિશ્ર રહેવાનું છે। આ અઠવાડિયે તમારું કામ ક્યારેય પૂર્ણ થતું લાગશે અને ક્યારેય અટવાયેલું લાગશે। જો આયોજિત કાર્ય સમયસર પૂર્ણ ન થાય તો તમને ઘણો તણાવ અને બળતરા અનુભવાશે। સિંહ રાશિના લોકોએ આ અઠવાડિયે ધીરજ રાખવી જોઈએ અને કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ગુસ્સો ગુમાવવાનું ટાળવું જોઈએ। આ અઠવાડિયે તમારે સંબંધો અને સ્વાસ્થ્ય બંને દ્રષ્ટિએ ખૂબ જ સાવધાન રહેવાની જરૂર પડશે। હવે વાત કરીએ કન્યા રાશિની। કન્યા રાશિના લોકોએ આ અઠવાડિયે કોઈ પણ કામમાં બેદરકારી દાખવવાનું ટાળવું જોઈએ। આ અઠવાડિયે એક નાની ભૂલ પણ તમારા માટે મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે। આવી સ્થિતિમાં કારકિર્દી હોય કે વ્યવસાય, તેને લગતા તમામ કામ પૂરા સમર્પણ અને સમયસર કરવાનો પ્રયાસ કરો। નોકરીની દ્રષ્ટિએ અઠવાડિયાના પહેલા ભાગમાં તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। આ સમય દરમિયાન તમારા કામ પર દબાણ રહેશે। લક્ષ્યલક્ષી કાર્ય કરનારાઓ માટે સમય પ્રતિકૂળ રહેશે। હવે વાત કરીએ તુલા રાશિ। તુલા રાશિના લોકો માટે આ અઠવાડિયું સામાન્ય રીતે ફળદાયી રહેશે। આ અઠવાડિયે તમારું કરિયર અને વ્યવસાય પહેલાંની જેમ સામાન્ય રહેશે। વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને તેમના વ્યવસાયમાં નફો મળતો રહેશે, જો કે તેની ગતિ ધીમી રહેશે। જો તમે છેલ્લા કેટલાક સમયથી વ્યવસાય સંબંધિત કોઈ સમસ્યાથી ચિંતિત છો, તો આ અઠવાડિયે તમે તેનો ઉકેલ શોધવામાં સફળ થઈ શકો છો। તુલા રાશિના લોકો માટે આ અઠવાડિયે ઉત્સાહ અને સકારાત્મક વિચારસરણી જાળવી રાખવી ફાયદાકારક સાબિત થશે। હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની। અઠવાડિયાના પહેલા ભાગમાં નોકરી અને વ્યવસાય સંબંધિત બાબતો પ્રભાવિત થઈ શકે છે। આ સમય તમારા સ્વાસ્થ્ય અને સંબંધોની દૃષ્ટિકોણથી થોડો પ્રતિકૂળ રહેવાનો છે। આવી સ્થિતિમાં તમારા આહાર, દિનચર્યા અને વર્તન પર ખાસ ધ્યાન આપો। નોકરી કરતા લોકો પોતાના કાર્યસ્થળમાં વધુ વ્યસ્ત થઈ શકે છે। સમયસર લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે વરિષ્ઠ અધિકારીઓ તરફથી દબાણ રહેશે। વૃશ્ચિક રાશિના જાતકોએ આ અઠવાડિયે તેમના સાથીદારો અને ગૌણ અધિકારીઓ સાથે વધુ સારો તાલમેલ જાળવવાનો પ્રયાસ કરવો જોઈએ। નાણાકીય દ્રષ્ટિએ આ અઠવાડિયું સામાન્ય રીતે ફળદાયી જણાય છે। હવે વાત કરીએ ધનુ રાશિ। ધનુ રાશિના લોકો માટે આ અઠવાડિયું જીવનમાં પ્રગતિની નવી તકો અને શક્યતાઓ લઈને આવશે। આ અઠવાડિયું તમારા શુભેચ્છકો તમારા પર સંપૂર્ણપણે દયાળુ રહેશે। જીવનના દરેક ક્ષેત્રમાં તમને સકારાત્મક પરિણામો જોવા મળશે। અઠવાડિયાની શરૂઆતમાં તમારે લાંબી કે ટૂંકી મુસાફરી કરવી પડી શકે છે। આ યાત્રા સુખદ સાબિત થશે અને નવા સંપર્કો વધશે। અઠવાડિયાના પહેલા ભાગમાં તમને નોકરી સંબંધિત બાબતોમાં સારા સમાચાર મળશે। ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા અને પુરસ્કાર મળવાની શક્યતા છે। આ અઠવાડિયું તમારા માટે વ્યવસાયિક દ્રષ્ટિકોણથી શુભ અને નફો લાવશે।
હવે વાત કરીએ મકર રાશિ. મકર રાશિના જાતકોએ આ અઠવાડિયે ખૂબ કાળજી અને સમજદારીથી પોતાનું કામ કરવું પડશે. આ અઠવાડિયે ગુસ્સો કે મૂંઝવણની પરિસ્થિતિ આવી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારું કામ ઘરે, કાર્યસ્થળ પર કે વ્યવસાયમાં થશે નહીં. સ્વાસ્થ્ય અને સંબંધોની દ્રષ્ટિએ આ અઠવાડિયું ખૂબ જ અનુકૂળ રહેશે. આવી સ્થિતિમાં તમારી દિનચર્યા અને ખાવાની આદતો પર થોડું ધ્યાન રાખવું પડશે. હવે વાત કરીએ કુંભ રાશિ. કુંભ રાશિના લોકો માટે આ અઠવાડિયું શુભ રહેવાનું છે. નોકરી અને વ્યવસાય સંબંધિત બાબતોમાં આખા અઠવાડિયા દરમિયાન અનુકૂળ પરિસ્થિતિ રહેશે. આ અઠવાડિયે સારા નસીબ તમારા પક્ષમાં હોવાથી તમારી સફળતાની ટકાવારી વધશે. જો તમારો કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો હોય તો તેમાં નિર્ણય તમારા પક્ષમાં આવશે. કાર્યસ્થળ પર તમારા વિરોધીઓની યુક્તિઓ નિષ્ફળ જશે અને તમારું માન સન્માન વધશે. અઠવાડિયાના અંત સુધીમાં તમને ઉચ્ચ અધિકારીઓ તરફથી ખાસ પ્રશંસા અને પુરસ્કાર મળશે. જો તમે લાંબા સમયથી કોઈ ખાસ જગ્યાએ ટ્રાન્સફર મેળવવા માંગતા હોય તો તમારી ઈચ્છા પૂર્ણ થશે. હવે વાત કરીએ અંતિમ રાશિ મીન રાશિ વિશે. મીન રાશિના જાતકો માટે આ સપ્તાહ મિશ્ર પરિણામો લાવશે. કારકિર્દી અને વ્યવસાયમાં સમસ્યાઓ ટાળવા માટે તમારે આ અઠવાડિયામાં ખાસ સાવચેતી રાખવી પડશે. નોકરી કરતા લોકોને અનિચ્છનીય જગ્યાએ ટ્રાન્સફર થવાની અથવા અનિચ્છનીય જવાબદારી મળવાની શક્યતા રહેશે. આ અઠવાડિયે મીન રાશિના લોકોએ કોઈપણ પ્રકારની સમસ્યાઓ ટાળવા માટે તેમના ઉપરી અધિકારીઓ અને ગૌણ અધિકારીઓ સાથે વધુ સારો તાલમેલ જાળવવો પડશે. તમારા કાર્યસ્થળ અથવા વ્યવસાયને લગતા કોઈપણ કાર્યમાં નિયમોનું ઉલ્લંઘન કરવાની ભૂલ કરતા નહીં.